બોલે રામા પીરની જય. આજે પરતમ સમરો રે ગણપતિ દેવને આવજો મંડળની મોજા, આવજો મંડળની મોજા, ગઢડા છોડીને વેલેરા આવજો રે. આજે પરતમ સમરો રે શંકર દેવને લારી લારી લાગો તમને પાય, હાથ જોડી લાગો તમને પાય. પરતમ સમરો રે શંકર દેવને આજે કૈલાસ છોડી છોડીને વેલેરા આવજો રે. આવજો મંડળની મોજા, આવજો મંડળની મોજા, કૈલાસ છોડી છોડીને વેલેરા આવજો રે. આજે પરતમ સમરો રે ખોડિયાર માતને રે. લારી લારી લાગો તમને પાય, હાથ જોડી લાગો તમને પાય. પરતમ સમરો રે ખોડિયાર માતને
આવજો મંડળની મોજાર, આવજો મંડળની મોજાર. માટેલ ધારો છોડીને વેલે રાજા આવજો રે. આજે પરતમ સમરૂ રે વીરા વીરમ દેવને રે. એ લારી લારી લાગો તમને પાય, હાથ જોડી લાગો તમને પાય. પરતમ સમરૂ રે વીરા વીરમ દેવને રે. આજે પોખરણ ગઢ છોડીને વેલે રાજા આવજો રે. આવજો મંડળની મોજાર, આવજો મંડળની મોજાર. પોખરણ ગઢ છોડીને વેલે રાજા આવજો રે. આજે પરતમ સમરૂ રે રામદેવ પીરને રે. લારી લારી લાગો તમને પાય, હાથ જોડી લાગો તમને પાય. પરતમ સમરૂ રે રામદેવ પીરને રે. આજે રણુજા છોડીને વેલે રાજા આવજો રે. આવજો મંડળની મોજાર, આવજો મંડળની મોજાર. રણુજા છોડીને વેલે રાજા આવજો રે.
कोई कोड़ेल जो कमकारो करे मारी मारे भावना दुखड़ा जाय मारी मो मड़ियानी बाड़ रे याद सबर का सुख था तातड़िया धरा वाड़ी कोड़ल मां ए मां दिल धरा वाड़ी रे कोड़ल मां केतर कुमकुम ना तातिया पुरावा
ધ્યાન પકાજ કે ગમરું રેવા કે અધુર શિખંડી અવતારી રે મારી અધુર શિખંડી અવતારી બોલીએ ખોડિયાર માત કી જય. એક ગાડી રસ્તામાં નડે છે, એના નંબર છે GJ36B 6565. જે હોય તે રહી લઈ લઈએ. આ તો કાઠિયા વાળમાં કોકવી અને તું ભૂલો પડી જાને મારા ભગવાન. આ તો તારા એવા કરું હું સન્માન. તને સ્વર્ગ રે ભોળાવું સાંભળા. ધરતી જોને સહામણી અને આ ગઢો જૂનો જૂનો ગિરનાર. આ તો હાવજડા એ હાવજડા હે જલ પિયે નરને ના. આ શું હું રે ભારી પોકરણ ગાઢનો ઘટા બકરા ચાર તો રેતી નારણમાં. બપોરના 2 વાગ્યા છતાં પણ રભારણ એ ભાત લઈને નથી આવી તો કેમ નહીં આવી હોય? લાવ સામેની ટેકરી ઉપર ચડીને જોઉં રભારણ આવે છે કે નહીં. ઊંચે રે એ ચડું ને એ નીચે ઉતરું જોઉં તો જવું રે રભારણ તારી વાત. જોઉં તો જવું રે
નિશાની છે. વીસો એ વર્ષ થયા વિગલાન લગનિયા એ લેવાણા જો ઓએ રે એન વાયરા બહુ કેરા આણા રે એર ભારણ મારી વેલી વેલિયા. આવજો રે તીને રણ મેલ રબારી એ બોલાવે રબારણ આવજો. આજે રબારી એ બોલાવે રબારણ આવ્યા રે તીને રણતે રબારી એ બોલાવે રબારણ આવ્યા રે. આજે માથે રે એ ગાગડે હાથમાં ગાગરડી રે એવા મારા સુરે પડ્યા કા રબારી એ બોલાવે રબારણ આવ્યા રે. શું આમ રાડું પાડો છો? શું કામ પડ્યા એવા અમારા વડે? કાંઈ કામ પડ્યા હોય તો જા ખરા બપોર બોલાવી હોય ને તારું શું કામ હોય એમ નહીં. અમારા બે ભાઈ ને આજે ગામતરું આવ્યું હેમજી એવું આમ હમ જો એટલે કાંઈક તાર મોઢું આવે એમ. બોલો બોલો તમ તારે. એટલે અમારા બે ભાઈ ને ગામત્રે જવું છે અને તારે આજે આ ઘેટા બકરામાં જવું પડશે એમ. ઘેટા બકરામાં હું તો આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં. કાં શું વાંધો શું પડે હું એમ કહું. આ રોજ જો જઈ જઈને તો મારે ખબર હે ને પાહોલિયા કેવા દુખે ખબર હે અમને. એમને અમે નો હારા 365 દી આમ ઘેટા બકરા લઈને જાય એમ. આમ હાલી રે એ હાલી રે મારા પાહોલિયા તરવાડા જો. કોઈનો એ આવ્યો રે મારો દેશ રે એ રબારી તું તો મને છેતારી લાયો જો. નથી રે એર ભારણ તુને છેતરી લાયો જો. હું તો રે એર ભારણ તોને પરણી લાયો જો. ઓરા રે એવો તોર ભારણ તમને કડલા ધડાવી દો. આવી કાદલાની માયા મુને નથી રે એ રબારી તું તો મને છેતારીને લાયો જો.
વીનો આવી હાર આવો હો નાનો. લાયા મુને નાથી રે બેરબારી તું તો મન ચેતારીને લાયો જો એ વરબારી એ બોલાવે રૂપલાયા જય આવજે રે દીને રણમેલ રબારી રબારી એ બોલાવે રૂપાલો આવિયો રે તીને હેરણ મેલ રબારી એ બોલાવે રૂપાલો આવિયો રે કા ભાઈ શું કામ પડ્યું આપણા ભાઈઓને પૂછજો ભાવીને ખબર છે ઘેટા બકરા નો છે કાંઈ એમ ને આ તો આપણે ડખો જા હોય બીજો શું ડખો હોય કેજો એમ નહીં ના પાડે આમ જો ને આમ મોઢું બેઠી આમ જો તો એમ ભાઈ આજે એકલીને જ જાવું જોશે એમ હા કા શું વાંધો આટો પડ્યો દેવા ગઈ આટો દેવા ગઈ હે હા. હાજી નથી આવી આવવા નથી પણ નો આવી બસ ખોટકાઈ ગઈ છે. એમ હા. તો હવે શું કરશું છોકરાને બોલાવી એમ તો એમ કરો બીજું શું છોકરા આ આવ્યો લ્યો આવી લ્યો આ હમણાં આ હું કે તો ઊભી બેઠો પેલી બસમાં જ આવી હતી આવી ગઈ. આજ જેઠાણી એ બોલાવે દેરાણી આવાજો રે તીને રણમેલ જેઠાણી એ બોલાવે દેરાણી આવાજો રે આઈ લ્યો ભલે મોડું થઈ ગયું તમ એ હાથમાં વહે દૂધની ધારા માલધારે મતવાલા તો જોટીને શીશનો માવે જય દુઆ કવડા લાંબી લાંબી લાકડી વાળા રે પાટી આડી પાઘડી વાળા રે રૂડર બારી અમને ગમતા રૂડર બારી અમને ગમતા કરવા દે ભાઈ બહાર કરવા દે બે નવી હે ને બે ને નવી હો આ એક જાગા પાછા થાય એવું નથી કઈ થી ક્યાં હતા સુધી કારખાને નહીં આવવાની હોય. પછી ભૂખ બહુ લાગી શાક શેનું કઈ આવી રીંગણાનું ઓલા કોબીટ નું શું કર્યું એના તો પાંદડા જુતાર્યા કોબીક તો નીકળું જ નહીં ભાઈ 2018 આયા 2018 જ કહેવાય ઈ કરતા અમારા 70 વાળી હારી એમ જો ઓલા જામફળ નું શું કર્યું હે જામફળ છોકરાઓને દીધા બી કાઢીને ખાઈ ગયો ભાઈ આ એકે નહીં માને હવે તો છોકરાને બોલાવજો ઈ જાય તો બોલાય, પાછો ઈ તો જાય જ નહીં તો ડાયો હોય પૈસા દઈ દે ગાય ગા જાય બોલાવાલે તમારી ખબર પડે કેમ જાય એક ન એ જાય આજે કાકા બોલાવે ગીગલાયા આવજે રે તીને રણ મેલ આવજે તે કર્યું મોજા કાકા બોલાવે ગીગલાયા આવજે એ રામા રામા તારી વાડીએ હા હા અરે ઓલાય બંકીડાય કરે કિલો લોલ અરે હમણાં રામા પીર આવશે અરે રે ઈ તો પોકરણ ઘટનાય પીર આજે કાકા બોલાવે ગીગલો આવ્યો રે તીને રમેલ આવ્યો તે કર્યું મોજાર કાકા બોલાવે ગીગલો આવ્યો રે બોલો કાકા તાર હું કામ પડ્યું ઘેટા બકરા ચાલવા જવાનું હે હું નહીં જાઉં જાતો ન અમારા દીકરા પૈસા વગર આપણે જવાનું જ નહીં ખબર હે ને પેલા એક વાત પૂછ લો લગન કરી દેવે તો હાજી જાવ બહેનો બસમાં હેલી આવે એવું હું જઈશ જ નહીં અહીંયા જાઉં ને તો મેણા બોલે ગોવાણિયા મેણલા બોલે રૂપા કાકા ગોવાણિયા મેણલા બોલે રે રતનનો છોકરો વાંડો રૂપા કાકા રતનનો છોકરો વાંડો
તો નહીં જ. પણ તને પેટમાં શું દુખે ઈ તો કે ઈ હું ન કહું. ઘેટા બજારવા જાવ જ જો છે. હરોડની કમાણી કેટલી ઈ કયો પેલા. કમાણીની વાત જ જવા દે. રોજ એક વેચી નાખેલ કમાણી. એવું હે? આ છેલ્લા બે હે બે જ છે. તો પૈસા દઈ દ્યો. પૈસા દઈ દઉં. તો ઈ દઈ દ્યો. એક એક દોશીવું આપે રૂપા કાકા એક એક દોશીવું આપે રે. તીન કેરું દસયું નહીં લવ રૂપા કાકા. તીન કેરું દસયું ના લવ રે. રૂપા કેરું દોશીવું આપે રૂપા કાકા રૂપા કેરું દોશીવું આપે રે. કાવલડી ચારવા હાયલો કી ગલડો. કાંઈક બોલો તો ખરા શું હાઈ જે લાડવા જાજા થઈ ગયા લાગે કાંઈ કર્યું નથી તમે રસ્તો ભૂલતી હારી નહીં. હારી કરીને લાપસી કરો અમે બે જઈએ હવે ગીગલા ને વહુનું આણું તેડવા એટલે સમજ્યા? ચીકણી કરવાની કે મોકરી કે ના ના મોકરી થાય એવી જ કરો આણું રે તેડવા હાયલા રાયકા ભાઈ આણું રે તેડવા હાયલા રે. કાંતિપુરથી પધારેલ સેવા સહકારી મંડળીના પ્રમુખ વાસુદેવભાઈ તરફથી આ રબારી ગ્રુપને 200 રૂપિયા બક્ષિસમાં આપે છે. सोने की छड़ी रुपए की मसाल जरियन के जोले में तन की महाल गौ ब्राह्मण प्रतिपाल महाराजा अजमल ने घणी खमा રાજની છે એ એવી રીતિ આ પ્રજા ઉપર છે મને પ્રીતિ રાજની છે એવી રીતિ આ પ્રજા ઉપર છે મને પ્રીતિ સુન સચિવ એ પ્રધાન મોરા રાજની છે એવી રીતિ. મારી ઘેર હાજરીમાં શું બનાવ સારા બહેના મારી ઘેર હાજરીમાં મારી ઘેર હાજરીમાં શું બનાવ સારા બહેના સુણ સચિવ હે પ્રધાન મારા રાજની છે એવી રીતિ આ રાજની છે એવી રીતિ. અરે પ્રધાનજી જી મહારાજ ઘણો સમય થઈ ગયો હું મારા નગરની અંદર ફરવા નથી ગયો તો આજે મારું એવું મન છે કે નગરની અંદર પેદલ ચાલીને ફરવા જઈએ તો તમારો શું મત છે? મહારાજ જ્યાં આપના જેવા ધર્માત્મા રાજા રાજ કરતા હોય તે રૈતને સા વાતની ખોટ હોઈ શકે મહારાજ, પરંતુ પેદલ ચાલીને જશું તો નાનામાં નાના માણસને પણ મળી શકશું મહારાજ. ખરી વાત છે પ્રધાનજી તમારી. તો ચાલો આજે આપણે પેદલ ચાલીએ. સોળ પ્રધાન સમય છે નિજ સારું, સોળ પ્રધાન સમય છે નિજ સારું, થયું ફરવા જવાનું મોડું સકલ મનમાં. ઘોડા ગાડીમાં બેસી હું રોજ મોજ માણું, ઘોડા ગાડીમાં બેસી હું રોજ મોજ માણું, આજે પેદલથી ફરવાને જાઉં. જેવી તમારી મરજી મહારાજ એવી અમારી મરજી, આજે પેદલથી ફરવાને જાઉં. આણું રે તેડવા હાયલા રાયકા ભાઈ આણું રે તેડવા હાયલા રે.
રાયકાઓ આપણને જોઈને પાછા વળી ગયા, માટે એને અહીં હાજર કરો. હે રાયકા ભાઈઓ, તમે અમોને અને અમારા મહારાજને જોઈને પાછા વળી ગયા? હા. તો ચાલો મારી સાથે, અમારા મહારાજ તમને મળવા માંગે. મહારાજને પ્રણામ. અરે સુખી થાઓ રાયકાઓ. અરે રાયકાઓ, તમે બંને જણા અમોને જોઈને પાછા વળી ગયા, માટે પાછા વળવાનું જે પણ કારણ હોય તે સત્ય કહો, નહીંતર તમને દાદા સૂરજના સોગંદ છે. અરે મહારાજા, અમે અમારા ગીગલાની વહુનું આણું તેડવા જતા હતા અને તમે સામે મળ્યા. તમારે કોઈ પુત્ર ન હોવાથી અમને એમ થયું કે કદાચ અમારો ગીગલો પણ વાંજ્યો રહ્યો તો એટલા માટે પાછા વળ્યા. અરે રાયકાઓ, કોણ કહે છે કે આ અજમલ વાંજીઓ છે? આ સૂરજના કિરણોને ઝાંખા પાડે એવી તો ત્રણ દીકરીઓ મારા આંગણે રમતી હોય તો હું કઈ રીતે વાંજીઓ કહેવાય? આજે દીકરીઓ જાશે રે ચૌસો ને સાસો રે, રાજગાદી ભોગવે એવું નથી કોઈ, રાજગાદી ભોગવે એવું નથી કોઈ, દીકરીઓ જાશે રે ચૌસો ને સાસો રે. ખરી વાત છે રાયકાઓ તમારી. અરે રાયકાઓ, તમે તમારા ઘરે જાઓ, આવતીકાલનો સૂરજ ઉગે ત્યારે તમારા ગીગલાની વહુનું આણું તેડ્યો. ભલે મહારાજા. પ્રધાનજી રાજમાંથી સતીને બોલાવો. મહારાજ, અમારા માતૃશ્રી તો સામેથી આવતા જણાય છે. बनो में आप शरण की दासी, बनो में आप शरण की दासी, निस दिन रहो में प्यासी हो, निस दिन रहो में प्यासी, बनो शरण की दासी, बनो मैं आप शरण की दासी. આજ આપના મુખડા આટલા ઉદાસ કેમ? અરે સતી, આજે હું પોકરણ ગઢની અંદર ફરવા ગયો ને તો પોકરણ ગઢની પ્રજા આપણા મુખના દર્શન કરવાથી પણ એ લોકો દુઃખી થાય છે. આના કારણે આજે હું ઘણો દુઃખી થયો. અરે સ્વામિનારાયણ, જો પોકરણ ગઢની પ્રજા આપણને વાંજિયાના મેણા બોલતી હોય તો એમાં ખોટું ના લગાડાય રાય, કારણ કે આ રયત તો એક છોરું સમાન ગણાય અને આપ રાજા એક પિતા સમાન ગણાવ. છોરું કછોરું થાય પણ માવતર કદી કમાવતર ન થાય રાય. અને હા, કોણ કહે છે કે આ પોકરણ ગઢની ધરાના રાજા અજમલ અને રાણી મિનલદે પેટે વાંજ્યા છે? આ સૂર્યને પણ ઝાંખા પાડે તેવી ત્રણ દીકરીઓ આપણા આંગણે રમે છે રાય, તો આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય? અરે સતી,
દીકરીઓ તો કાલ સવારે સાસરે ચાલી જવાની. આપણી રાજગાદીનો સતી કોઈ વારસદાર નથી. અને હા સતી, આ રૈયત બોલે ને એનું તો મને જરા પણ દુઃખ નથી, પણ આપણી જ રૈયત હોવા છતાં આપણા જ મુખના દર્શન કરવાથી જો એ લોકોને દુઃખ ઊભું થતું હોય ને સતી, તો જેની પ્રજા દુઃખી હોય ને એના રાજાને કદી સુખ ન મળે સતી, એના રાજાને કદી સુખ ન મળે. હા સ્વામિનારાયણ, રહી વાત સુખની કે દુઃખની, આજે હું પણ જાણું છું કે આપણા ખોળે કોઈ પુત્ર નથી, પરંતુ અવિધાતાના લખેલા લેખને કોણ ટાળી શકે છે રાય. આપણું અડધું જીવન તો અરયતની સેવા ચાકરીમાં વીતી ગયું, ને બાકીનું જીવન પણ પ્રભુના ગુણગાન ગાઈને વિતાવી દેશું રાય. અરે સતી, કાલની તો કેને ખબર છે, રાજાનો તો એક જ ધર્મ છે કે પ્રજાનું ભલું કરવું, અને એ ધર્મને નિભાવો એ પણ અમારી ફરજ છે સતી. હા સ્વામિનારાયણ, પરંતુ આવી નબળી વાત બોલી આપ દુઃખી ન થાવ, કારણ કે તમે કોઈ સામાન્ય પુરુષ નથી. તમે તો પોકરણ ગઢની ધરાના રાજવી છો, માટે તમારા મુખ ઉપર આવી વાત ના શોભે. અરે સતી, આ ધરતી કોઈની થઈ નથી અને થવાની પણ નથી. આનો અસલી માલિક તો સતી પરમાત્મા છે. માટે જ હું તમને કહું છું કે મને જલ્દી રજા આપો, હું કાશી વિશ્વનાથના શરણે જઈ ઘોર તપ કરી અને પુત્રનું વરદાન મેળવું. અને હા સતી, જો ભોળોનાથ મને પુત્ર વરદાન નહીં આપે ને તો હું મારા દેહનું પણ બલિદાન દઈશ. અને હા સતી, આવા સત્કાર્યની અંદર સાથ સહકાર આપવો એ પણ છત્રાણીનો ધર્મ છે. હા સ્વામિનારાયણ, પરંતુ જતા પહેલા મારી એક વાત સાંભળતા જાઓ રાય. એટલું યાદ રાખો, તમે એક ફક્ત રાજવી નથી, એક યુવાન દીકરીના પિતા પણ છો, માટે જતા પહેલા પિતા તરીકેની ફરજ પણ પૂરી કરો રાય. ખરી વાત છે સતી તમારી. હું હમણાં જ રાજમાંથી સારા પંડિતને બોલાવી અને બેન સગુણાના ઘડિયાળ લગન લેવડાવું. પ્રધાનજી, રાજમાંથી પંડિતને બોલાવો. મહારાજ, હમણાં જ રાજમાંથી પંડિતને બોલાવું છું.